તમારી દયા આવે છે. મેં પૂછ્યું ભાઈ ભજીયાવાળા કેટલા વાગે આવવાના છે? તો કે 7 વાગે. મને તો વાંધો નથી, હું થોડીક વાર બોલીને બંધ થઈ જાઉં, પણ 7 વાગ્યા સુધી તમે કરશો શું? એટલે શાંતિથી બેસવાની માનસિકતા રાખજો. ભાવેશભાઈ બહુ વાતો કરવા મળ્યા હતા મારા વિશે ને, ત્યારે મને એવો વિચાર આવ્યો, એક ભાઈને અકસ્માત થયેલો અને વળતરનો દાવો કોર્ટમાં મૂકેલો કે મને એટલું નુકસાન થયું છે તો એટલા પૈસા મળવા જોઈએ. એટલે કોર્ટમાં કેસ ચાલતો હતો. એટલે વકીલ દલીલ કરે કે મારા અસીલને આમ લાગ્યું, આટલું નુકસાન થયું, આટલી પીડા થઈ, આટલું થયું, એટલું બધું વર્ણન કર્યું. તો પેલો જે ફરિયાદી વળતર માગ્યું હતું ને એ બેઠો બેઠો રડવા માંડ્યો. એટલે જજે પૂછ્યું કે ભાઈ તું શું કરવા રડે છે? તો કે મને સાહેબ આજ ખબર પડી કે આટલું બધું મને લાગ્યું હતું. એમ જ્યારે ભાવેશભાઈ બોલતા હતા ત્યારે એમ લાગે કે આટલું બધું ક્યાં આપણે કર્યું છે. તો થેન્ક યુ ભાવેશભાઈ. સમય ખૂબ બદલાઈ રહ્યો છે અને બદલાઈ ગયો છે, અને બદલાયેલા સમય સાથે જીવવું હોય તો આપણે બદલાવવું પડે, અને બદલાવાની શરૂઆત વિચારથી થાય. આવા કાર્યક્રમોમાં નવો વિચાર મળે, નવી જાણકારી મળે, આપણા વ્યવસાયને અને આપણા જીવનને વધુ સારું કરવા માટે કંઈક આપણને જાણવા મળે, દિશા મળે. એટલા માટે આજે વરાછા ફોટોગ્રાફર એસોસિએશન તરફથી આજે આ વિશેષ કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આમ તો વરાછા રોડ ઉપર ફોટોગ્રાફી દુનિયામાં સૌથી પહેલાં સંગઠનની શરૂઆત કે બધી ફોટો લેબ ને ફોટો સ્ટુડિયો શરૂ કર્યો, તો મૂળ તો ફોટોગ્રાફી એસોસિએશનના મૂળ 4-5 પૈકીના ભવનભાઈ છે એને તાળીઓથી વધાવો છે. આખરે તો બધાને આપણે ભાઈ કહેવાય, ધંધાભાઈ તો કહેવાય. ભવનભાઈ, તમને બધાને ખબર હશે કે ફોટો લેબની દુનિયાના કામ કરે છે. તો ઓલ ઇન્ડિયા ફોટો લેબ ઓનર્સ એસોસિએશનનું જે સંગઠન છે એમાં પણ ભવનભાઈ એક હોદ્દેદાર તરીકે ફરજ બજાવે છે. આખા ભારતની ફોટો સ્કિલ મેળવવાનો પ્રયાસ કરશો ને તો આ કામ કરવાની તમને મજા આવશે. મજૂર પણ દિલ દઈને કામ કરે તો એને મજા આવે, પણ એ મજૂરી છે. પાડો છો ને એ અગત્યનું છે, અને એ વખતે તમારી ઉર્જા, તમારું વિઝન, તમારા વિચારો, તમારું મન લાગે ને, એ કૌશલ્યની બહુ અલગ જ આખી વસ્તુ છે. એ માણવાની કોશિશ કરશો એટલે ફોટોગ્રાફી વ્યવસાય એ ખૂબ સારો વ્યવસાય છે એ પહેલાં નક્કી કરશે. ધંધામાં વિકાસ કરવો હોય, ધંધા કરતાં કરતાં રસિકભાઈ આનંદ મેળવવો હોય અશોકભાઈ, તો હંમેશા ગમતો ધંધો કરવાનો, રાઈટ? પણ નિયમ એવો છે કે આ ગમતો ધંધો કરો અને કા ધંધાને ગમતો કરો, એટલો જ આપણી પાસે વિકલ્પ છે. તમને આ ધંધામાં મજા ન આવે કંઈ વાંધો નહીં, તો જ્યાં મજા આવતી હોય ત્યાં કરો. નહીતર આ ધંધામાં ગમતું કરો, આ ધંધાને વહાલ કરો. હું ભવાનભાઈ નવાપરા, સુરત ફોટોગ્રાફી વેલફેર એસોસિએશનના સ્થાપક પ્રમુખ તરીકે મેં સેવા બજાવી છે. આજે સુરતમાં ફોટોગ્રાફી વ્યવસાયને લગતા ઘણા બધા એસોસિએશનો કામ કરે છે. એની સાથે સાથે આ એક વરાછા ફોટોગ્રાફર એસોસિએશન પણ ખૂબ સુંદર કામગીરી કરી રહ્યું છે. આજની સામાન્ય સભા મળી હતી, વરાછા ફોટોગ્રાફર એસોસિએશનની આજે સામાન્ય સભા મળી હતી. એમાં ઘણા બધા ફોટોગ્રાફરોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને વ્યવસાયને લગતી ખૂબ મહત્ત્વની જાણકારીઓ મેળવી. મોટિવેશનલ સ્પીચ પણ કાનજીભાઈ ભલાળા દ્વારા આપવામાં આવી. એના માર્ગદર્શનથી ઘણી નવા આઈડિયાઓ પણ કાનજીભાઈ ભલાળાએ આપ્યા. અને ફોટોગ્રાફરો માટે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો દિવસ બની રહ્યો. એમાં ખાસ કરીને વરાછા ફોટોગ્રાફર એસોસિએશન માટે આજનો દિવસ ક્યારેય નહીં ભૂલી શકાય એવો દિવસ બની રહ્યો હોય એવું મને લાગે છે. કારણ કે કાનજીભાઈ ભાલાળા દ્વારા એટલી બધી માહિતીઓ આપવામાં આવી
એટલા બધા આઈડિયાઓ આપવામાં આવ્યા કે ક્યારેય ફોટોગ્રાફરોએ આવી કલ્પના પણ નહોતી કરી. એવા નવા નવા આઈડિયાઓ આપીને કાનજીભાઈ જે માહિતી આપી એ આઈડિયાઓમાંથી થોડો ઘણો પણ જો ઉપયોગ કરવામાં આવશે તો ફોટોગ્રાફરોને ખૂબ ઉપયોગી થવાનું છે. ધંધાનો વિકાસ તો એ કરી શકવાના છે, પણ જીવન જીવવા માટે શું જરૂરી છે, શું મહત્ત્વનું છે, આપણા આરોગ્યની કેટલી કાળજી રાખવી જોઈએ, એ તમામ બાબતો, બચતો કેવી ને કેમ કરવી જોઈએ એની પણ માહિતી આપી હતી. એ આજના આ સામાન્ય સભામાં ફોટોગ્રાફરોને અદ્ભુત માહિતીઓ મળી છે અને એ માહિતીઓને કારણે ફોટોગ્રાફરો એમાંથી થોડું ઘણું પણ જો આજે લઈને જશે અને એનો પાલન કરશે તો મને એવું લાગે છે કે ખૂબ મોટો ફાયદો થવાનો છે. આભાર. અસ્તુ. ઊંચા કરી જોરદાર તાળીઓના નાદ સાથે આપણે નવાજીએ અને એમની એવી ખાતરી અને બાંયધરી આપીએ કે આવનાર સમયની અંદર નવા સભ્યોને સાથે જોડી. નમસ્કાર. વરાછા ફોટોગ્રાફી એસોસિએશન તરફથી આજે વાર્ષિક સાધારણ સભા અને સ્નેહમિલન સમારોહનું આયોજન થયું હતું. ફોટોગ્રાફી એક એવો વ્યવસાય છે જેમાં સ્કિલ સમાયેલી છે અને આ કૌશલ્યનો કોઈ અંત જ નથી. ત્યારે આજની આ સભામાં ફોટોગ્રાફર મિત્રો પોતાના ધંધા વ્યવસાયને કેમ આગળ વધારી શકે, કસ્ટમરને ફોટોગ્રાફી પાસે શું અપેક્ષા હોય, આવા મુદ્દાસર આજે વક્તાઓએ એ સમજણ આપી છે. ફોટોગ્રાફી એસોસિએશન, વરાછા ફોટોગ્રાફી એસોસિએશન ખરેખર પોતાના ફોટોગ્રાફી વ્યવસાયને વધુ આગળ લઈ જવા માટેનો આજનો નમ્ર પ્રયાસ છે. હું તમામ ફોટોગ્રાફ મિત્રોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. થેન્ક યુ. વરાછા ફોટોગ્રાફર એસોસિએશનની બીજી સાધારણ સભા તારીખ 19/7/2024 અને શુક્રવારના રોજ આસ્થા ફાર્મ ખાતે યોજાયેલ, જેમાં કાનજીભાઈ ભાલાળા મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ફોટોગ્રાફરની હેલ્થ, વેલ્થ, ફિટનેસ અને સ્ટ્રેસમાં કઈ રીતે કામ કરવું તેમજ આગામી સમયમાં પડકારોને કેવી રીતે હલ કરવા તેનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું અને એમનો લાભ વરાછા ફોટોગ્રાફર એસોસિએશનના દરેક મેમ્બરોએ ખૂબ શાંતિથી સાંભળી અને લીધો હતો.